दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लेते हैं कि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया सीख सके। कुछ करिए नस नस मेरी खोले, हाय कुछ करिए बस बस बड़ा बोले, अब कुछ करिए। ओ कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए, हाय कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए। शक दे गिंडिया, शक दे गिंडिया, शक दे गिंडिया, शक दे गिंडिया। लड़ती पतंगों में, भिड़ती उमंगों में। गुड मॉर्निंग फ्रेंड्स, केम छो बधा मित्रों। आज આપણે શીખવાનું છે દાખલા નંબર 4 એક્સરસાઇઝ 8.1 માં। ઓકે, તો ચાલો આગળ વધીએ। શું આપેલું છે મિત્રો? x/3 + 1/x ની 5 ઘાત એવું આપેલું છે। દ્વિપદી પ્રમેયનું સૂત્ર આપણને ખ્યાલ જ છે, આનું વિસ્તરણ કેમ કરાય। તો આપણે સૌપ્રથમ a શું આપેલું છે? x ના છેદમાં 3, b ની કિંમત આપી છે 1/x અને n ની કિંમત આપેલી છે 5। તો ચાલો આપણે આનું વિસ્તરણ કરીએ। હવે x ના છેદમાં 3 + 1/x ની 5 ઘાત। તો પેલા 5c0 nc0 થી સ્ટાર્ટ કરાય ને। 5c0 પેલા પદમાં a ની n ઘાત, a એટલે x ના છેદમાં 3 એની 5 ઘાત અને b ની 0 આવે ને 1/x ની 0 ઘાત પ્લસ પછી હું આવે 5c1 x ના છેદમાં 3 ની 4 ઘાત અને 1/x ની 1 ઘાત પ્લસ પછી આવશે 5c2 x ના છેદમાં 3 ની 3 ઘાત અને 1/x નો સ્ક્વેર। a અને b ના ઘાતાંકનો સરવાળો હંમેશા કેટલો હોય? તો કે a + b ની 1 ઘાત, એટલે કે આના જેટલો જ થતો હોય પ્લસ 5c3 x ના છેદમાં 3 નો સ્ક્વેર અને 1/x નો ક્યુબ પ્લસ 5c4 x ના છેદમાં 3 ની 1 ઘાત અને 1/x ની 4 ઘાત પ્લસ 5c5 x ના છેદમાં 3 ની 0 ઘાત અને 1/x ની 5 ઘાત। આમ થશે મિત્રો। અહીંયા પૂરું 5c5 એ પૂરું થઈ જાય ને। NCN લાસ્ટનો સ્ટેપ એ જ હોય। તો ચાલો આગળ વધીએ। 5c0 એટલે શું થાય મિત્રો? 1 અહીં x ના છેદમાં 3 ની 5 ઘાત એટલે કે શું આવે? x ની 5 ઘાત ના છેદમાં 3 ની 5 ઘાત। 3 ની 5 ઘાત એટલે કેટલા આવે? 243 અને આની 0 ઘાત એટલે 1 થાય। હવે પ્લસ પાછી નિશાની। હવે 5c1 એટલે શું થાય? 5 અહીં x ની 4 ઘાત ના છેદમાં 3 ની 4 ઘાત એટલે 81 ઇન્ટુ પાછું શું આવશે? 1/x પાછા પ્લસ 5c2 એટલે 5 × 4 ના છેદમાં 2 × 1 અને અહીંયા શું આવશે? ઇન્ટુ x ને ક્યુબ ના છેદમાં 3 ની 3 ઘાત એટલે કેટલા આવે? 27 અને 1/x નો કાઉસ ઉપર સ્ક્વેર એટલે 1 ના છેદમાં x સ્ક્વેર પ્લસ 5c3 5 × 4 × 3 ના છેદમાં 3 × 2 × 1 આમ લખાય। x ના છેદમાં 3 નો સ્ક્વેર એટલે કે x સ્ક્વેર ના છેદમાં 9 ઇન્ટુ 1/x³ થયા મિત્રો। પ્લસ 5c4 નું મૂલ્ય કોને સમાન હોય? NCR બરાબર પ્રમેય આવી ગયો ને। NCR બરાબર NC n - r એનો તફાવત
એટલે 5c4 નું મૂલ્ય કોને સમાન હોય તો 5c5 - 4 એટલે કે 1 ને 5c1 થાય તો અહીંયા 5 5c1 ની કિંમત શું થાય મિત્રો nc1 હોય તો n 5c1 ની 5 અહીંયા x ના છેદમાં 3 * 1/x ની 4 ઘાત પ્લસ 5c5 nc n એટલે શું થાય મિત્રો 1 થાય ને આપણે શીખી ગયા તો 5c5 ની કિંમત શું થાય 1 * આની 0 ઘાત એટલે 1 * 1/x ની 5 ઘાત આમ આવશે મિત્રો એટલે કે શું આવશે x ની 5 ઘાત ના છેદમાં 243 પ્લસ 5 ના છેદમાં 81x³ x ની 4 ઘાત ના છેદમાં x એટલે 1x ઉડી જાય પ્લસ આ છેદ ઉડે તો 10 આ 5 2 એટલે 10 ના છેદમાં 27 x આ છેદ ઉડે 3 3 ગયા ને 2 2 એટલે 10 ના છેદમાં શું આવશે હવે 9 9x પાછો x² ના છેદમાં x³ એટલે નીચે છેદમાં 1x વધે પ્લસ 5 ના છેદમાં 3 x ના છેદમાં x ની 4 ઘાત એટલે કે નીચે ક્યુબ વધશે ને 5 ના છેદમાં 3x³ પ્લસ 1 ના છેદમાં x ની 5 ઘાત મિત્રો આ છે આપણો ફાઇનલ આન્સર છે આનું વિસ્તરણ આ થતું હોય તો x ની 5 ઘાત ના છેદમાં 243 પ્લસ 5 ના છેદમાં 81x³ પ્લસ 10 ના છેદમાં 27x પ્લસ 10 ના છેદમાં 9x પ્લસ 5 ના છેદમાં 3x³ પ્લસ 1 ના છેદમાં x ની 5 ઘાત ખ્યાલ આવી ગયો બધા મિત્રોને તો ચાલો આગળ વધીએ હવે નેક્સ્ટ હવે શું આપ્યું છે મિત્રો x + 1/x ની 6 ઘાત એવું આપેલું છે તો એની કિંમત શું છે x b ની શું છે 1/x અને n કેટલો આપેલો છે 6 આપેલો છે એની કિંમત x b ની 1/x અને n ની કિંમત છે 6 ઓકે તો હવે x + 1/x ની 6 ઘાતનું વિસ્તરણ કરીએ 6c0 x ની કેટલી ઘાત હોય 6 અને 1/x ની પેલા પદમાં કેટલી હશે 0 પ્લસ પછી આ 6c1 x ની 5 ઘાત અને 1/x ની 1 ઘાત પ્લસ 6c2 x ની કેટલી ઘાત આવશે મિત્રો 4 અને 1/x નો સ્ક્વેર પ્લસ 6c3 હવે x ની આવે 3 ઘાત અને 1/x ની 3 ઘાત પ્લસ 6c4 x ની 4 ઘાત અને નહીં x ની 2 ઘાત અને 1/x ની 4 ઘાત પ્લસ 6c5 તો x ની 1 ઘાત અને 1/x ની 5 ઘાત પ્લસ 6c6 x ની કેટલી ઘાત આવે 0 અને 1/x ની ઘાત આવે 6 તો આમ થશે મિત્રો હવે આનું વિસ્તરણ કરીએ મિત્રો 6c0 એટલે શું થાય 1 ઇન્ટુ x ની કેટલી ઘાત છે 6 અને 1/x ની 0 ઘાત એટલે 1 પ્લસ 6c1 એટલે શું આવે 6
x ની 5 ઘાત અને 1/x એની 1 ઘાત એટલે 1/x પ્લસ 62 એટલે 6 ગુણ્યા 5 ના છેદમાં 2 ગુણ્યા f x ની 4 ઘાત ઇન્ટુ 1/x નો સ્ક્વેર એટલે 1/x સ્ક્વેર 63 એટલે શું લખાય 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ના છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા f x ક્યુબ ઇન્ટુ 1/x નો ક્યુબ એટલે કે 1/x ક્યુબ આવે 64 નું મૂલ્ય કોને સમાન હોય મિત્રો 66 માઈનસ 4 એટલે કે 62 ને આને 62 ને સમાન હોય ને 62 એટલે શું લખાય મિત્રો 6 ગુણ્યા 5 ના છેદમાં 2 ગુણ્યા 1 બરાબર એના કરતા અહીંયા તમે બધું આમ જ લખી દો 4 ગુણ્યા 3 ના છેદમાં 4 ને 1 સુધી લંબાવો 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 તો તમે આ ઉપયોગ કરી શકો બરાબર 62 વળી તમને પાછું વાંચવાના એમ થાય કે આમ કેમ એટલું થયું કાયદેસર તો આમ થતું હોય એટલે મેં પછી જ લખાવી દીધું ઉપરનાનું બરાબર પણ તમને આવડતું હોય 64 ને 62 સમજીને એનું વિસ્તરણ કરી નાખી બેના જવાબ હરખા જ આવતો હોય અહીં x સ્ક્વેર ઇન્ટુ 1/x ની 4 ઘાત 65 નું મૂલ્ય કોને સમાન હોય 61 એટલે શું થાય મિત્રો 6 અહીં ઉમે બાકીના છેદ ઉડી જ જવાના હોય જો અને 5 સ્થાન પાછળ લ્યો ને 5 ને 1 સુધી લંબાવો એટલે 6 થવાના x ની 1 ઘાત એટલે ઇન્ટુ x ઇન્ટુ 1/x ની 5 ઘાત 66 એટલે 1 અને 0 ઘાત એટલે 1 અને 1/x ની 6 ઘાત ભાઈ હું આવ્યું મિત્રો x ની 6 ઘાત 6x ની 4 ઘાત છેદ ને 2 3 એટલે 15 x ની 4 ઘાત ના છેદમાં x સ્ક્વેર એટલે 15x સ્ક્વેર આ 6 6 ઉડી ગયા આ x ક્યુબ ઉડી ગયા 5 ચોક ખાલી 20 આવે પ્લસ 20 પ્લસ અહીંયા છેદ ઉડી ગયા 4 3 અને 2 આને 5 2 10 x સ્ક્વેર ના છેદમાં x ની 4 ઘાત એટલે 10 ના છેદમાં x સ્ક્વેર એવું આવશે પ્લસ અહીંયા છેદ ઉડી ગયા તો 6 અને x ના છેદમાં x ની 5 ઘાત એટલે કે 6 ના છેદમાં x ની 4 ઘાત પ્લસ 1 ના છેદમાં x ની 6 ઘાત મિત્રો તો આ ફાઇનલ આન્સર છે અને વિસ્તરણ આ થતું હોય ખ્યાલ આવી ગયો બધા મિત્રોને આ રીતે આપણે વિસ્તરણ કરવાનું થશે ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ તો દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી મિત્રો નીચેનાની કિંમત મેળવવાની કીધી છે ને 96 ની 3 ઘાત એનું વિસ્તરણ કરવાનું છે 96 ની 3 ઘાત એટલે આપણે 100 - 4 ની 3 ઘાત લખી શકાય તો એની કિંમત કેટલી છે મિત્રો 100 b ની આપણે કેટલી કહેશું -4 અને n ની કેટલી કહેશું 3 તો આપણે સૂત્ર ઉપરથી એનું વિસ્તરણ કરી નાખીએ 100 - 4 નો ક્યુબ તો શું આવશે 3c0
પેલામાં 100 ની કેટલી ઘાત હોય 3 અને -4 ની 0 ઘાત પ્લસ 3c1 હવે 100 નો કેટલો આવે સ્ક્વેર અને -4 ની 1 ઘાત પ્લસ 3c2 હવે 100 ની કેટલી ઘાત આવે મિત્રો 1 અને -4 ની 2 અને પછી આવે 3c3 હવે 100 ની 0 ઘાત અને -4 નો ક્યુબ આમ આવશે મિત્રો 3c0 એટલે શું થાય મિત્રો 1 100 નો ક્યુબ એટલે કેટલા થશે આટલી કિંમત આવતી હશે અને -4 ની 0 ઘાત એટલે કે 1 થશે 3c1 એટલે 3 100 નો સ્ક્વેર લાઈન મૂલ્ય થશે મિત્રો -4 ની 1 ઘાત એટલે કે -4 3c2 એટલે 3 ગુણ્યા 2 ના છેદમાં 2 ગુણ્યા 100 ની 1 ઘાત એટલે 100 અને -4 નો સ્ક્વેર એટલે 16 3c3 એટલે શું થાય મિત્રો 1 અને 0 ઘાત એટલે 1 -4 નો ઘન એટલે કેટલા થાય 64 તો કેવા માઈનસ આવશે -12 ગુણ્યા 10000 એટલે કે 1,20,000 આવશે અચ્છા તો થઈ ગયા 48 ગુણ્યા 100 એટલે 4800 આવશે -64 તો આનો ફાઇનલ આન્સર કેટલો મળશે મિત્રો 88 47 36 તો આનો ફાઇનલ આન્સર છે મિત્રો એટલે કે આ 96 ની 3 ઘાત છે એનો દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી વિસ્તરણ કેટલો આવતું હોય 88 47 36 આ રીતના મિત્રો આપણે કરવાનું હતું ઓકે ખ્યાલ આવી ગયો બધા મિત્રોને બાકી તમે કેલ્સીનો ઉપયોગ કરીને સીધું કરી શકો એટલે જ તમને એ પહેલા ઉલ્લેખ કરી દીધું કે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી નીચેનાની કિંમત મેળવવાની છે એટલે કઈ સીધું કઈ 96 ની 3 ઘાત એટલે ના સીધું લખી નખાય હા એમસીક્યુ માં માંગ્યું હોય કે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી 96 ની 3 ઘાત બરાબર ખાલી જગ્યા તો એ એમસીક્યુ માં ના ખબર પડે કે આપણે કેમ કર્યું તો સીધું કેલ્શિયમ દબાવી જોઈ લેવાય 96 ગુણ્યા 96 સીધો આન્સર મળી જાય ઓકે તો ચાલો મિત્રો આજે આપણે આટલું તો હાલો ખ્યાલ આવી ગયો સમજાઈ ગયું બધા મિત્રોને હવે મિત્રો શું આપેલું છે 102 ની 5 ઘાત એટલે કે આને આપણે આમ લખાય 100 + 2 ની 5 ઘાત તો એની કિંમત કેટલી છે 100 b ની કેટલી ગણશું 2 અને n કેટલો ગણશું 5 તો આનું વિસ્તરણ કરીએ 5c 0 100 ની કેટલી ઘાત આવે 5 2 ની કેટલી ઘાત આવે 0 હવે ખ્યાલ આવી ગયો આની ઘાતનો એકનો ઘટાડો અને આમાં એકનો વધારો પડતો જવાનો પ્લસ પછી શું આવશે 5c1 100 ની કેટલી ઘાત 4 2 ની 1 ઘાત પ્લસ 5c2 100 ની 3 ઘાત 2 નો સ્ક્વેર પ્લસ 5c3 100 નો સ્ક્વેર 2 ની 3 ઘાત પ્લસ 5c4 100 ની 1 ઘાત 2 ની 4 ઘાત પ્લસ 5c5 100 ની 0 ઘાત અને 2 ની 5 ઘાત આમ લખાય મિત્રો 5c0 એટલે 1 100 ની 5 ઘાત કરીએ આમ થશે આની કિંમત આટલા મીટર આવશે
10 પોઈન્ટ અને 2 ની 0 ઘાત એટલે 1 પ્લસ 5c1 એટલે 5 100 ની 4 ઘાત એટલે એક પછી કેટલા મિનિટ આવે 8 આવશે અને 2 ની 1 ઘાત એટલે 2 5c2 એટલે શું લખાય 5 ગુણ્યા 4 ના છેદમાં 2 ગુણ્યા 1 ઇન્ટુ પછી 100 ની કેટલી ઘાત આપી છે 3 ઘાત એટલે 6 મિનિટ આવે એક પછી અને 2 ની 4 ઘાત 2 નો સ્ક્વેર એટલે કે 4 પ્લસ 5c3 એટલે 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ના છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1 ઇન્ટુ 100 નો સ્ક્વેર એટલે 10,000 અને 2 નો ઘન એટલે 8 પ્લસ 5c4 નો મૂલ્ય 5c1 ને સમાન હોય ને 5c5 - 4 એટલે 5c1 5c1 એટલે શું થાય 5 ઇન્ટુ 100 ની 1 ઘાત 2 ની 4 ઘાત એટલે 16 પ્લસ 5c5 એટલે 1 100 ની 0 ઘાત એટલે 1 ને 2 ની 5 ઘાત એટલે કેટલા આવે 32 એટલે આ ત્રણેયનો ગુણાકાર કરીએ તો એક પછી કેટલા મિનિટ આવે 10 મિનિટ આમાં 5 ગુણ્યા 10 આનો 10 એટલે ગુણાકાર એટલે 1 મિનિટ વધી જાય ને 8 હતા એટલે 9 મિનિટ થઈ જાય પ્લસ 5c4 એટલે 10 10 ગુણ્યા 4 એટલે 40 40 નો એક ગુણાકાર કરો તો 1 મિનિટ વધી જાય 1 ની જગ્યાએ 4 આવી જાય આ 3 તો ઉડી ગયા 10 ગુણ્યા 8 એટલે 80 ગુણ્યા 10,000 કરો એટલે કે 8 લાખ થઈ જશે 1 મિનિટ વધી જશે અને 16 ગુણ્યા 5 ગુણ્યા 100 કરો 16 5 કેટલા થાય 80 ગુણ્યા 100 એટલે 8000 અને પ્લસ 32 આ બધાયનો મિત્રો સરવાળો કરવામાં આવે એલસીમાં તો આટલો મળતો હશે 11 04 08 08 032 બધાયનો સરવાળો મિત્રો આટલો મળતો હોય તમે પેન્સિલનો ઉપયોગ કરી પછી જોઈ લેવાનું કે જવાબ એ બરાબર જ છે 102 ની 5 ઘાત કરો એટલે કેટલા આવે 102 ગુણ્યા 102 પેન્સિલ 5 વાર કરવાનું એટલે 11 04 08 08 032 આ એનો ફાઇનલ આન્સર મિત્રો આપણને મળશે ઓકે તો ખ્યાલ આવી ગયો બધા મિત્રોને તો ચાલો આગળ વધીએ નેક્સ્ટ હવે મિત્રો શું આપેલું છે 101 ની 4 ઘાત તો શું લખાય મિત્રો a + b * વિસ્તરણમાં ફેરવવું તો 100 + 1 લખાય અથવા તો 1 + તો જેમ રાખવું હોય 100 + 1 ની 4 ઘાત તો એની કિંમત 100 ગણશો b ની 1 અને n ની 4 ગણશો તો ચાલો આનું વિસ્તરણ કરીએ 4c0 100 ની કેટલી ઘાત આવે મિત્રો 4 અને 1 ની આવશે 0 પ્લસ પછી આવશે 4c1 100 નો ક્યુબ અને 1 ની 1 ઘાત આવે મિત્રો
प्लस પછી આવશે 4c2 સોનો સ્ક્વેર અને 1 ને સ્ક્વેર પ્લસ 4c3 સોની 1 ઘાત અને 1 નો સ્ક્વેર અને પ્લસ 4c4 આ ક્યુબ આવે ને સ્ક્વેર તો થાય ક્યુબ અને પ્લસ 4c4 સોની 0 ઘાત અને 1 ની 4 ઘાત 4c0 એટલે 1 થશે સોની 4 ઘાત કરો 4 ઘાત એટલે 8 બિંદુ આવી ગયા પાછા અને 1 ની 0 ઘાત એટલે તો 1 4c1 એટલે શું થાય મિત્રો 4 સોનો ક્યુબ એટલે કે 6 બિંદુ આવશે એક પછી અને 1 ની 0 ઘાત એટલે તો 1 ની 1 ઘાત એટલે તો 1 જ થાય 4c2 એટલે 4 ગુણ્યા 3 આ છેદમાં 2 ગુણ્યા 1 સોનો સ્ક્વેર કરો તો 4 બિંદુ આવે એક પછી અને 1 નો સ્ક્વેર એટલે તો 1 4c3 એટલે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 અથવા ના છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1 અથવા તો 4c3 4c1 ને સમાન હોય 4c1 એટલે 4 ઇન્ટુ 100 અને 1 નો ક્યુબ એટલે તો 1 જ થશે 4c4 એટલે 1 સોની 0 ઘાત એટલે 1 ને 1 ની 4 ઘાત તો 1 જ થાય લાવીનો ગુણાકાર થશે 1 પછી 8 બિંદુ આવશે આવીનો ગુણાકાર 1 પછી હતા ને 6 બિંદુ તો 4 પછી થઈ જશે એ છે તો 6 ગુણ્યા 10,000 એટલે કે 60,000 થાય આ બેના છેદ ઉડી ગયા 4 ગુણ્યા 100 એટલે 400 પ્લસ 1 ગુણ્યા 1 ગુણ્યા એટલે 1 જ થઈ મિત્રો આ બધાનો સરવાળો આપણને મળશે 10 40 60 401 તો આ બધાનો સરવાળો મિત્રો આપણને શું મળ્યો 10 40 60 401 તો 101 ની 4 ઘાત નું કેલ્શિયમ વિસ્તરણ કરો મિત્રો એટલે આ જ આપણને આન્સર મળતો હોય ઓકે 101 ની 4 ઘાત = 10 40 60 401 ખ્યાલ આવી ગયો બધા મિત્રોને તો ચાલો હવે આગળ વધીએ નેક્સ્ટ મિત્રો શું કીધું છે 99 નું 5 ઘાતનું આપણે વિસ્તરણ કરવાનું છે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી નીચેનાની કિંમત મેળવવાની છે 99 ની 5 ઘાત આવી તો 99 ની 5 ઘાત એટલે શું લખાય મિત્રો 100 - 1 એટલે 99 થાય 100 - 1 ની 5 ઘાત તો ચાલો આનું વિસ્તરણ કરીએ એની કિંમત 100 કરશું b ની -1 અને n ની કેટલી કરશું 5 તો શું થાય 5c 0 100 ની 5 ઘાત અને -1 ની 0 ઘાત પ્લસ 5c 1 100 ની કેટલી ઘાત આવે 4 અને -1 ની 1 પ્લસ 5c 2 100 નો ક્યુબ અને -1 નો સ્ક્વેર થયા પ્લસ 5c 3 100 ની સ્ક્વેર અને -1 નો ક્યુબ પ્લસ 5c 4 100 ની 1 ઘાત અને -1 ની 4 ઘાત પ્લસ 5c 5 100 ની 0 ઘાત અને -1 ની 5 ઘાત આવે તો 5c0 એટલે શું થશે મિત્રો હવે 5c0 ની કિંમત શું થાય ઓકે 1 100 ની 5 ઘાત કરો 10 બિંદુ આવે મિત્રો
1 પછી -1 ની 0 ઘાત એટલે તો 1 5c1 એટલે 5 100 ની 4 ઘાત કરવાની છે તો 8 મીંડા થાય -1 ની 1 ઘાત એટલે -1 થાય મિત્રો પ્લસ 5c2 એટલે 5 ગુણ્યા 4 ના છેદમાં 2 ગુણ્યા 100 નો ક્યુબ એટલે 1 પછી 6 મીંડા આવશે -1 નો સ્ક્વેર એટલે 1 5c3 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ના છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 100 નો સ્ક્વેર એટલે 1 પછી 4 મીંડા આવે અને -1 નો ક્યુબ એટલે -1 થાય પ્લસ 5c4 એટલે 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ના છેદમાં 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 ઇન્ટુ 100 ની 1 ઘાત એટલે 100 -1 ની 4 ઘાત એટલે 1 5c5 એટલે 1 100 ની 0 ઘાત તો 1 ને -1 ની 5 ઘાત તો શું આવશે -1 આ મળશે મિત્રો આપણને ચલો આ બે ગુણાકાર તો એક પછી 10 મિનિટ થશે આ પ્લસ માઈનસ કેવા માઈનસ ને 5 નો આને ગુણાકાર એટલે 1 ની જગ્યાએ ખાલી 5 આવી જાય ને પાછળ 8 મિનિટ એમને રહેશે હવે છે ને 10 છે ને 10 નો આને ગુણાકાર એટલે 1 મિનિટ વધી જાય 6 તો એ 7 થઈ જાય તો પ્લસ 7 જરા નીચે લખો એ લાઈન આવી ગઈ છેલ્લું છે ને 3 3 ગયા 3 2 10 ને પ્લસ માઈનસ કેવા માઈનસ થઈ જાય અને 10 નો આની 10000 એ ગુણાકાર એટલે 1 લાખ થાય એટલે 1 પછી 5 મિનિટ આવે ના પ્લસ આ છેદ ઉડી ગયા 5 ગુણ્યા 100 એટલે કેટલા આવે 500 અને માઈનસ કેટલા આવે 1 આ બધાના સરવાળો બાદબાકી કરવામાં આવે તો કેલ્સીમાં તો આનો જવાબ મળશે આપણને 95 09 90 95 09 90 04 મિત્રો આ આપણને ફાઇનલ આન્સર મળતો હોય ખ્યાલ આવી ગયો બધા મિત્રો આ કેવું વિસ્તરણનું 99 ની 5 ઘાત નું ખ્યાલ હોવો જોઈએ બધા મિત્રોને વ્યવસ્થિત આ રીતના મિત્રો થોડો કેલ્શિયમનો ઉપયોગ કરવો પડે એટલું સદરૂપ આપણે એમને આપી શકીએ નહીં ઓકે એટલે સદરૂપ આપવામાં બહુ સમય લાગે છે આપણે બોર્ડમાં કેલ્શિયમ વાપરવાની છૂટ હોય છે તો આપણે આ રીતના એમસીક્યુ પૂછાણું હોય તો કરી શકાય અને દાખલો પૂછો તો ગણતરી પછી આ બધી કેલ્શિયમમાં કરવાની રહેશે તમારે ઓકે તો ચાલો હવે આગળ વધીએ નેક્સ્ટ દાખલા નંબર 10 શું કહે છે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી 1.1 ની 10000 ઘાત અથવા 1000 પૈકી કઈ સંખ્યા મોટી છે તે નક્કી કરો એવું મિત્રો આપણને આપેલું છે નક્કી કરવાનું છે બે પૈકી કઈ મોટી છે એવું કીધું તો આપણે મિત્રો 1.1 ની 10000 ઘાત છે એનું આપણે વિસ્તરણ કરીએ ઓકે તો 1.1 ની 10000 ઘાત એટલે અહીંયા આપણે આમ લખાય 1 + 0.1 ની 10000 ઘાત
એટલે 1.1 ની 10,000 ઘાત જ થશે ને મિત્રો। તો આપણે આ રીતના લખી શકાય। હવે આપણે એની કિંમત કેટલી કરશું? a + b n ટાઈપનું ફોર્મેટ આવી ગયું મિત્રો। તો એની કિંમત 1 લઈ લેશું, b ની 0.1 અને n ની રાખશું 10,000। તો હવે આપણે આનું વિસ્તરણ કરીએ। પણ આપણે છેદ સુધી તો આનું વિસ્તરણ જ કરવાના મિત્રો, કેમ કે 10,000 સુધી જવું પડશે। 10,000 થી 0 થી સ્ટાર્ટ કરી આમાં આટલા સ્ટેપ આના વિસ્તરણમાં આવતા હશે। 10,000 n+1 પદો હોય, એની ઘાતાંક કરતા એક પદ વધારે હોય, આમાં એની ઘાતાંક 10,000 આવી, તો આનું આખું વિસ્તરણ કરશો ને તો 10,001 એટલા એની અંદર પદો આવેલા હોય, એટલા પદો કઈ લખી લો। આપણે તો ખાલી એટલું જ માંગ્યું છે કે 1.1 ની 10,000 ઘાત કે 1,000 પૈકી કઈ સંખ્યા મોટી છે, તો તમે કેલ્સીના ઉપયોગથી નહીં તમને ખબર પડે સીધી। ઓકે, તો એના માટે આપણે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને એ વસ્તુ જોઈ શકાય કે કઈ મોટી હોય બેમાં। તો એટલે આપણે આમ લખાય, તો આપણે સ્ટાર્ટ કરીએ 10,000 C0 NC0 થી પહેલા પદમાં 1 ની 10,000 ઘાત આવે અને 0.1 ની 0 ઘાત આવે મિત્રો, b ની 0 ઘાત। હવે પછીનું પદ શું આવતું? 10,000 C1। હવે એમાં 1 ની કેટલી ઘાત આવે? 10,000 માંથી 1 ઓછી, એટલે કે 9,999 આવે ને। અને 0.1 ની 1 ઘાત આવે। પછીનું પદ કયું હોય મિત્રો? 10,000 C2। હવે એમાં 1 ની કેટલી ઘાત આવે? 9,998 અને 0.1 નો શું આવે? સ્ક્વેર કે પ્લસ અપ ટુ અન્ય કેટલાક પદ। આવા તો પુષ્કળ પદ મળે, પણ આપણે બધાય પદ તો કઈ લખશું નહીં, બોર્ડમાં નહીં હોય, આખા ક્લાસમાં નહીં હોય। ઓકે, તો અન્ય કેટલાક પદો પર આપણે ખાલી સંખ્યા ચેક કરવાની છે, બરાબર। તો 10,000 C0 એટલે શું થાય? 1 ની 10,000 ઘાત તો 1, 0.1 ની 0 ઘાત તો 1, 10,000 C1 ની કિંમત શું થાય? 10,000। ઓકે, અને એક આની ગમે 1 ની ગમે એટલી ઘાત હોય એટલી જ થાય, અને 0.1 ની 1 ઘાત એટલે 0.1 એટલે 1/10 લખે। તો પ્લસ 10,000 C2 એમને ભલે 10,000 C2 આની 0.1 એટલે કેટલી ઘાત આવે? આ 0.1 નો સ્ક્વેર એટલે 1/100 પ્લસ અપતો કેટલા પદ। હવે જો આનો 1 આ છેદ ઉડે તો કેટલા આવ્યો? 1000 પ્લસ અપતો અન્ય કેટલાક પદ। આ બે પદોનો સરવાળો કેટલો થઈ જાય? 1,000 પ્લસ અપતો અન્ય કેટલાક પદ। તો આનો સરવાળો કેવડો મળતો? પેલા બે પદોનો 1,000 મળી ગયું, 1,001 મળી ગયું। તો આ 1,000 કરતા તો કેવી સંખ્યા મોટી હોય, એટલે કે કહી શકાય કે ગ્રેટર ધેન 1,000। તેથી 1.1 ની 10,000 ઘાત એ 1,000 કરતા મોટી સંખ્યા છે। તો ખ્યાલ આવી ગયો બધા મિત્રોને કે 1.1 ની 10,000 ઘાત 1,000 કરતા કેવી સંખ્યા હોય? મોટી હોય। ચાલો આગળ વધીએ આપણે। ચાલો મિત્રો લાસ્ટ એક એક્ઝામ્પલ જોઈ લઈએ। નાનો દાખલો જોઈએ મિત્રો, સમય ટૂંકો છે એટલે આપણે 14મો એક જોઈ લઈએ। ઓકે, તો 14મો શું છે મિત્રો? સાબિત કરવાનું કે છે, સાબિત કરો કે સિગ્મા r = 0 થી n 3r ગુણ્યા NCR = 4n। આવું આપેલું છે મિત્રો। LHS શું આપ્યું છે મિત્રો? સિગ્મા r = 0 થી n 3r ગુણ્યા NCR
એટલે કે આમાં શું બતાવે સિગ્મા r = 0 છે તો કે આમાં r ની કિંમત 0 થી l સુધી મૂકતા મળતો સરવાળો દર્શાવે તો પેલા 0 મૂકો તો 3 ને 0 ઘાત * nc 0 આમ થાય ને આ r ની જગ્યાએ 0 મૂકવું પડે પ્લસ હવે n સુધી જવાનું તો 1 મૂકાય તો 3 ની 1 ઘાત * nc1 પ્લસ હવે અહીંયા 3 નો શું આવે હવે 2 મૂકીએ તો 3 નો સ્ક્વેર * nc2 પ્લસ હવે પછી શું આવે 3 ની 3 ઘાત મૂકે 3 * nc3 તો પ્લસ અપ ટુ ક્યાં સુધી જવાનું છે મિત્રો તો કે n વધે એટલે લાસ્ટ નો સ્ટેપ શું આવે મિત્રો 3 ની n ઘાત * ncn આવું આવી શકે મિત્રો હવે nc0 ને આપણે આ રીતના લખાય મિત્રો એટલે કે 3 ની 0 ઘાત * nc0 આપણે આમ લખાય પ્લસ 3 ની 1 ઘાત એટલે 3 * nc1 3 નો સ્ક્વેર * nc2 પ્લસ 3 નો ક્યુબ * શું આવ્યું છે nc3 કે પ્લસ અપ ટુ 3 ની n ઘાત * ncn આમ લખી શકાય તો આ વસ્તુ છે ને મિત્રો એ કેનું વિસ્તરણ છે ખબર આ 1 + 3 ની n ઘાત હોય એનું વિસ્તરણ છે જો આનું વિસ્તરણ કરો તો કે nc0 પહેલા પદમાં 1 ની n ઘાત 1 ની ગમે એટલી ઘાત હોય આ બધા સ્ટેપમાં 1 ની ઘાત હોય પણ અહીંયા આપણે 1 ની ગમે એટલી ઘાત હોય એટલે આપણે લખતા ના હોય ઓકે તો આપણે પછી જો પહેલા પદમાં 3 ની 0 ઘાત આવે અને 1 ની ગમે એટલી ઘાત હોય આમાં 1 જ થાય એટલે નથી દર્શાવવાનું બરાબર પછી હું આવતું હોય એના પછીના પદમાં nc1 અને 3 ની 1 ઘાત જો પછી nc2 3 નો સ્ક્વેર આમ હોય મિત્રો 1 + x ની n ઘાત તો આપણે શું લખાય nc0 1 ની n ઘાત * x ની 0 આમ લખીએ પ્લસ nc1 1 ની 1 ઘાતમાં ઘટાડો એટલે 1 માં 1 વધારો x ની 1 ઘાત પ્લસ nc2 1 ની n - 2 * x તો 1 ની ગમે એટલી ઘાત હોય મિત્રો એટલે 1 જ હોય થાય એટલે આમાં ક્યાંય દર્શાવેલું નથી બરાબર અને જો આ 3 છે તો બધાયમાં પહેલામાં 3 ની 0 ઘાત પછી 3 ની 1 ઘાત પછી 3 ની 2 ઘાત પછીના પદમાં 3 ની 3 ઘાત એટલે ક્રમશઃ આવી ગયું એટલે કે 1 + 3 ની n ઘાત નું વિસ્તરણ હોય 1 + 3 ની n ઘાત એટલે 4n એટલે કે એને શું કહેવાય મિત્રો RHS આ LHS = RHS જે સાબિત થાય છે આ મિત્રો આપણે સાબિત થઈ ગયું બરાબર તો ચાલો મિત્રો હવે આપણો સમય પૂરો થાય છે એટલે આટલું રાખશું ઓકે